તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે છેલ્લા 2-3 દિવસોથી વિસાવદરના એમએલએ ગોપાલભાઈ ઇટાલિયા અને મોરબીના એમએલએ કાંતિલાલ અમૃતિયા આ બંને વચ્ચે મિત્રો છેલ્લા 2-3 દિવસથી જે ચેલેન્જ આપવામાં આવી રહી છે એમાં મિત્રો હવે વધુ એક ધારાસભ્યની એન્ટ્રી થઈ છે। જી હા મિત્રો, વાંકાનેરના જે ધારાસભ્ય છે જીતેન્દ્રભાઈ સોમાણી મિત્રો, એમણે ગોપાલભાઈ ઇટાલિયાને લઈને શું કીધું, તેમણે ગોપાલ ઇટાલિયાને શું ચેલેન્જ આપી તે ચાલો આ વિડીયોમાં આપણે જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ। અમે એ ચેલેન્જ સ્વીકારી છે। સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ। એ વાત પણ ચોક્કસ છે, પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે, અમે એનું સ્વાગત કરી છીએ। અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ। તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકાર ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે, મારા બાપમાં ફેર છે। આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને 2 કરોડ દેવાના, એમાં કંઈ ખોટી વાત નથી। તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે આજે વાંકાનેરના જે ધારાસભ્ય છે જીતેન્દ્રભાઈ સોમાણી, એમણે પણ મિત્રો એક ચેલેન્જ આપી છે કે જો ગોપાલભાઈ ઇટાલિયા છે તે મોરબીની અંદર જીતશે તો તેઓ પોતે જે વાંકાનેરના ધારાસભ્ય છે એમાંથી તેઓ પોતે રાજીનામું આપી દેશે એવું તેમણે જણાવ્યું હતું। તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે છેલ્લા 2-3 દિવસથી જે એકબીજાને ચેલેન્જ મારવાનું જે ચાલી રહ્યું છે રાજકારણમાં, એમાં મિત્રો જે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલભાઈ ઇટાલિયા, એમને જે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા છે એમણે ચેલેન્જ આપી હતી કે જો તેઓ મોરબીના ધારાસભ્ય એટલે કે કાંતિલાલ અમૃતિયા સામે ચૂંટણી લડે અને જીતી બતાવે તો તેઓ પોતે રાજીનામું આપશે અને આ ઉપરાંત તેઓ ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ આપશે એવું તેમણે જણાવ્યું હતું। ત્યાર પછી મિત્રો ગોપાલ ઇટાલિયાએ તેમની આ ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને તેમણે પણ કહ્યું હતું કે તેઓ જો મરદ માણસ હોય તો તેઓ પોતાની બોલી ઉપરથી ના ફરે એવું તેમણે ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું। ત્યાર પછી મિત્રો સોમવારે આજે બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે તે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરશે એવું સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મોરબીના જે ધારાસભ્ય છે કાંતિલાલ અમૃતિયા, એમણે જણાવ્યું હતું કે બંને પક્ષો ગાંધીનગર જશે અને બંને એકસાથે રાજીનામા આપે એવું તેમણે જણાવ્યું હતું। તો મિત્રો, હવે આ વિડીયો વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી અમને જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।